Hello students and their parents, welcome to the GTU Studies Engineering class and GTU Studies YouTube channel. હવે આજનો રોજ જે ડિપ્લોમા એડમિશનમાં જે સ્ટુડન્ટ્સે એપ્લાય કર્યું છે, જેમને 4 જુલાઈએ મેરિટ નંબર ડિક્લેર થવાનો હતો, એમાં ACPDCએ આજે એના એક દિવસ અગાઉ 3 જુલાઈએ એનો મેરિટ નંબર ડિક્લેર કરી દીધો છે. તો એ મેરિટ નંબર તમારો કેટલો છે એ ખાસ જોઈ લેવો અને તમારા મેરિટ નંબર વાઇઝ તમને તમારી જોઈતી બ્રાન્ચની અંદર એડમિશન મળે એમ છે કે નહીં, તમને હવે સાચો આઈડિયા એના ઉપરથી થોડોક જનરેટ થઈ શકે એમ છે. જો તમારી મેરિટ નંબર પ્રમાણે તમારે જોઈતી બ્રાન્ચમાં એડમિશન મળે એમ કે છે કે નહીં જો જાણવું હોય તો એક PDF આવે છે, એ તમારે જોતી હોય તો તમે મને વોટ્સએપ નંબર જે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું અથવા અત્યારે સ્ક્રીન ઉપર આવતો હોય છે એમાં મેસેજ કરજો તો હું તમને મોકલી આપીશ. અને તમે એમાં ન જોઈ શકતા હો તો મને ખાલી મેરિટ નંબર કહેશો તો હું પણ તો જોઈ દઈશ કે તમને કઈ બ્રાન્ચમાં તમારે જોઈએ છે, કઈ કોલેજમાં, તો એમાં મળે એમ છે કે નહીં. એટલે એપ્રોક્સિમેટલી અંદાજો એક લાગી જશે, કારણ કે મેરિટ નંબર ઉપરથી એક અંદાજો લગાડી શકાય. હવે મેરિટ નંબર જોવાનો કઈ રીતે, તો સૌથી પહેલાં જો હું અહીંયા એક જે પણ તમારું યુઝર આઈડી રજિસ્ટ્રેશન વખતે તમે જે બનાવેલું હોય છે એનો પાસવર્ડ અને સિક્યુરિટી પિન જે અહીંયા નીચે લખેલી છે નાખશો એટલે તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. સાઇન ઇન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું સાઇન ઇન થશે. પછી તમને એક સિક્યુરિટી પિન પૂછશે, એ પિન આપણે એન્ટર કરીએ. જે દર વખતે તમે લોગિન કરતા હશો એટલે આ પ્રોસેસ છે એ કરાવતા જઈશે, એટલે આ જનરલ છે. એ કરશો એટલે અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક આપવાનું એટલે તમને આવી રીતની એક જનરલ વિન્ડોઝ ખુલશે. આની અંદર તમે લેફ્ટ સાઈડ અહીંયા જોઈ શકો છો ઉપરની બાજુ કેન્ડિડેટ પ્રોફાઇલ છે. જો હું ત્યાં ક્લિક કરું છું યસ, તો આ રીતે કેન્ડિડેટ પ્રોફાઇલ છે એ આવશે. અને નીચે તમે જેટલું જશો એમાં વચ્ચે એક રેન્ક ડિટેલ્સ આવશે, જેમાં સ્ટેટ ફાઇનલ રેન્ક ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ જે 712 લખ્યો છે, તો આ 712 જે છે એ તમારો મેરિટ નંબર છે. ફરીવાર ઝૂમ કરીને બતાવી દો, આ 712 તમારો મેરિટ નંબર થશે. આવી જ રીતે તમારો જે નંબર હોય, એટલે આ જે મેં લોગિન કર્યું છે એના પ્રમાણે એનો મેરિટ નંબર 712 છે, તો તમારો એ પ્રમાણે મેરિટ નંબર થશે. એ મેરિટ નંબર પ્રમાણે તમે જનરલમાં ACBCમાં ને એમાં આવો છો તો તમને એડમિશન મળે છે કે નહીં એ હવે તમે ફાઇનલી થોડુંક અંદાજો લગાડીને ચેક કરી શકો છો. અત્યાર સુધી કદાચ ખબર નહોતી પડતી આમ નામ, તો હવે તમે પાક્કો એક આઈડિયા લઈ શકો છો. હજી હું કહું છું કે એમાં કંઈનો ખબર પડતી હોય, કોઈ પ્રોબ્લેમ લાગતો હોય તો તમે મને વોટ્સએપ મેસેજ કરજો, એટલે હું તમને એ જણાવી આપીશ. અને તમે અત્યારે જ તમારો મેરિટ નંબર ચેક કરી લો. કાલથી હવે 4 જુલાઈ એક મોક રાઉન્ડ છે એ સ્ટાર્ટ થવાનું છે. મોક રાઉન્ડમાં ચોઇસ ફિલ કઈ રીતે કરવી એનો હું આખો અલગ વિડીયો બનાવવાનો છું. અહીંયા લેફ્ટ સાઈડ ચોઇસ ફિલિંગ જે દેખાડે છે ત્યાં જ અત્યારે કાંઈ નથી બાજુમાં લખ્યું ને, કાલે ન્યૂ લખેલું આવતું હોય છે કલરફુલમાં વર્ડ્સમાં, એટલે એ ન્યૂ લખીને આવી જશે. પછી ક્લિક કરશો એટલે કરી શકશો, એનો વિડીયો અલગથી આપીશ. તો આઈ ફૂલ ઓફ કે તમને આટલો વિડીયો છે એ સમજાણો હોય છે, તો આપણે ખાસ એ વિડીયો માટે પછી મળીએ. ઓકે, તો વિડીયો જોવા બદલ થેન્ક યુ.